કચ્છમાં ઉદ્યોગો ક્ષેત્રે ઉત્પાદન વધે તે માટે સિમેન્ટની કંપનીઓ કચ્છમાં આવી રહી છે, તો ક્યાંક કચ્છ માટે ફાયદાકારક છે તો ક્યાંક નુકસાનકારક જોવા મળી રહ્યું છે। તે બાબતે વિપક્ષી નેતા પીસી ગઢવીએ વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આખા ભારત દેશમાં જ્યારે ભાજપની સરકાર આવી એના પહેલાં બ્લોકની રચના કરવામાં આવી, એમાં મુંધવા ગામ પસંદ કરવામાં આવ્યું અને 2015-16માં એ બ્લોક એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો અને એ બ્લોકમાં હરાજી કરીને કંપનીઓને સિમેન્ટ પ્રોજેક્ટો સ્થાપવા માટેની એક જોગવાઈ કરવામાં આવી, જેમાં 4 કંપનીઓએ ટેન્ડર ભરેલા: અદાણી સિમેન્ટ, જેકે લક્ષ્મી, JSW અને શ્રી સિમેન્ટ। આજે કચ્છની પરિસ્થિતિ એવી બની કે એક જ ગામની 2200 થી 2300 હેક્ટર જમીન ઉદ્યોગોને ફાળવવામાં આવી, પણ જે તે સમયે સાંથણીની ફાઇલો, જેમાં ખેડૂતોની સાચી ચતુર્દિશા હોય એવા કલેક્ટર, નાયબ કલેક્ટર કચેરીશ્રીના હુકમો પ્રમાણે મંજૂરી થવી જોઈએ, એ પ્રમાણે બ્લોક ફાળવવા જોઈએ, એ પ્રમાણે બ્લોકની અંદર ખેડૂતોની જમીન આપવી હોય તો વળતર આપવું જોઈએ, આવી જોગવાઈઓ તો કરવામાં આવી। પણ આ શ્રી સિમેન્ટ કંપનીએ એવું કર્યું કે જે તે સમયે, મારે આપને એ બતાવવું છે, આ એનો બ્લોક છે, એ બ્લોકમાં 4 ખેતરો, જે લોકો ત્યાં કને સ્થાનિકે નથી રહેતા અને જે કંપની ખરીદી ન શકી કે કંપનીને એવો ભય હોય કે મને એ 15-20 લાખ રૂપિયા અમને ખેડૂતો જમીનની માંગણી કરશે ત્યારે અમે દેવા પડશે, એવા ખેતરોને બ્લોકમાંથી જ બકાત કરી નાખવામાં આવે। હવે વિચાર કરો કે આની અંદર આજુબાજુના ખેતરોને એક જ સર્વે નંબરના 26 નંબરને ટાવર્સની જમીનને દૂર કઈ રીતે કંપની કરી શકે? પણ કંપનીએ ત્યાં ગૂગલ મેપથી જે લોકો ખેડવાણ ખેતર હતા અને જે દલાલો દ્વારા ખરીદી લીધા હતા એવા જ ખેતરોને બ્લોકમાં બેસાડવામાં આવ્યા અને બીજા ખેતરોને બકાત રાખવામાં આવ્યા। મારી આપના માધ્યમથી આ લોકોને ખાસ વિનંતી છે, શ્રી સિમેન્ટ કંપનીએ એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં અમે સરકારને કીધું કે તમે પ્રમોલ્ગેશન પહેલું કરો, જેથી ખેડૂતોના ખેતરો ક્યાં છે એ નક્કી થાય, પછી તમે કંપનીઓને કામ કરવાનું કરો। પણ આ કચ્છના વહીવટતંત્રે હજુ સુધી એવું કર્યું નથી અને કચ્છના વહીવટતંત્રને એમ લાગે છે કે ભલે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં અરજદારો જાય, નાના ખેડૂતની તો મજાલ છે કે જે 5-5, 10-10 લાખ ખર્ચ કરીને જાય, એવા 3 થી 4 ખેતરો આ શ્રી સિમેન્ટ કંપનીએ ખેડૂતોને બહાર કાઢ્યા છે અને ભયંકર ભ્રષ્ટાચાર કરી અને DLI દ્વારા, પોતાના મળતિયાઓ દ્વારા એમને લાગે કે આ ખેતરોમાંથી ખેડૂતોને બાદ કરો અને સરકારી જમીન જ આપણે મેળવો, જે એમને મફતના ભાવે મળી ગઈ છે। ખેડૂતોના ખેતરો બાદ કરી અને બોગસ પ્રમોલ્ગેશન જેને કહેવાય, આવો એક નકશો બતાવી અને ખેડૂતોના ત્યાં ફેન્સિંગ વાળ કરવામાં આવી રહી છે। અમોએ પંચાયતોએ સરકારને, કલેક્ટરશ્રીને અને DLI શ્રીને વિનંતી કરી છે કે આ ખેડૂતોના ખેતરોમાં પ્રમોલ્ગેશન અને કામ શરૂ થતાં પહેલાં તમામ ખેડૂતોના ખેતરોની KGP થવી જોઈએ અને જે ખેડૂતોને ટાવર્સમાં નાયબ કલેક્ટરે આપેલા છે એની ફાઇલો તમે જે ગુમ કરી છે અને સરકારમાં એક જવાબ આપો છો કે અમારી ફાઇલો અહીંયાથી ગુમ થઈ ગઈ છે। આખા કચ્છમાં કોઈની ફાઇલ ગુમ ન થઈ અને મુંધવાઈની ફાઇલ શ્રી સિમેન્ટે કેમ ગુમ કરી? શ્રી સિમેન્ટે જો કામ કરવું હશે કે JK લક્ષ્મીએ કામ કરવું હશે કે JSWએ કામ કરવું હશે કે અદાણીએ, તો પહેલાં પ્રમોલ્ગેશન કરવું પડશે અને પ્રમોલ્ગેશન કરીને ખેડૂતોના ખેતરો બ્લોકમાં આવતા હોય તો એ સરકારના ભાવો અને નીતિ નિયમ પ્રમાણે ખરીદવા પડશે। જો ન ખરીદવાની ભાવનાથી ખેડૂતોને પૈસા ન દેવા અને અમુક લોકોના જાણી જોઈને ખેતરોને બાદ કરી અને જો કૃત્ય કરવામાં આવશે તો આ વિસ્તારની પ્રજાએ કામ પણ શરૂ નહીં થવા દે અને નામદાર કોર્ટમાં જવાની પણ ફરજ પડશે અને એમનું KGP જે થવા જઈ રહ્યું છે, અહીંયા જે ભ્રષ્ટાચારથી KGP થવા જઈ રહ્યું છે એની રોકવાની ફરજ પડશે। જવાબદાર અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવશે અને ગુજરાત રાજ્યમાં કેટલાય જવાબદાર અધિકારીઓ જેલોમાં પડ્યા છે, એટલે એ ધ્યાન રાખી અને આ KGP શ્રી સિમેન્ટનું કરવામાં આવે। કંપનીઓ ગમે તેટલા પૈસા આપે પણ ખેડૂતને તો અન્યાય ન જ થવો જોઈએ। અત્યારે જે અમારા ખેતરો જત લોકોના અને બીજા પરિવારના બકાત રહ્યા છે એને પ્રથમ પ્રમોલ્ગેશનમાં ઉમેરવા જોઈએ અને પછી કંપનીઓ કામ કરવું જોઈએ।